હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે છે 22 ઓક્ટોબર, એટલે કે આપણા હિન્દુઓનું નવું વર્ષ. તો પહેલાં તો સૌથી બધાને હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક. જો હવે ઘરનું બધું જ કામ થઈ ગયું છે અને હવે રેડી થવાનું બાકી છે. તો ચલો પહેલાં હવે રેડી થઈ જઈએ. જો ફાઇનલી અમે બધા મસ્ત મજાના રેડી થઈને બેઠા છીએ. તો જો ભરત સરસ તૈયાર થઈ ગયા છે, પપ્પા પણ મસ્ત તૈયાર થઈને બેસી ગયા છે અને મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આ છે અમારા નાનકડા દિયર. થોડાક તોફાન નહીં કરતા હો. ઓકે, તો જય શ્રી કૃષ્ણ. અમારે બધાને ઘરે જય શ્રી કૃષ્ણ કરવા જવાનું છે અને માતાજીના મઢે દર્શન કરવા જવાનું છે. તો હવે અમે દર્શન કરવા જઈશું અને બધાને જય શ્રી કૃષ્ણ કરવા જઈશું. તો બધાના ઘરેથી જય શ્રી કૃષ્ણ કરીને આવી ગયા છીએ અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈમાં તો છે ને મમ્મીએ શાક બનાવી નાખ્યું છે, પૂરીનો લોટે બાંધી દીધો છે અને પાત્રા બનાવવાના છે. તો જો પાત્રાની પણ તૈયારી કરી નાખી છે. હવે બસ વઘારવાના જ બાકી છે. તો થોડો ટાઈમ પછી વઘારી નાખીશું અને ફાઇનલી જમીને ફ્રેશ થઈ ગયા છીએ અને મહેમાન આવી ગયા હતા. તો જમવાનો વિડીયો બનાવવાનો રહી ગયો છે. તો જમીને એકદમ મસ્ત મજાના કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ અને જો બધા સુવાની તૈયારી કરી રહ્યા છે. તો હવે હું પણ થોડોક આરામ કરી લઉં. તો હવે હું આરામ કરવા જાઉં છું. વાગી ગયા છે 3:30 અને હવે બધા જાગી ગયા છે અને બધા ફ્રેશ પણ થઈ ગયા છે. અને આજે બહુ વધારે પડતી ગરમી હતી. તો જો સાડી ચેન્જ કરીને મેં ડ્રેસ પણ પહેરી લીધો છે અને કપડાં ધોવાના બાકી છે. તો સવારે કપડાં ધોયા નહોતા આજે, તો હવે કપડાં ધોવાના છે. તો ચલો હવે પહેલાં કપડાં ધોઈ નાખો. જો હવે મેં બધા કપડાં મેળીએ સૂકવી દીધા છે. 4:30 થઈ ગયા છે ને તો પણ તડકો બહુ જ છે આજે. અને હવે કામ કર્યું છે તો થોડીક ભૂખ લાગી છે. તો હવે નીચે જઈને થોડોક નાસ્તો કરી લઈશ. ભૂખ લાગી છે ને તો કાજુ કતરી અને ડ્રાયફ્રૂટ ચીકી લઈને નાસ્તો કરવા બેસી ગઈ છું. કાજુ કતરી અને ડ્રાયફ્રૂટ ચીકી કોને કોને ભાવે છે પ્લીઝ તમે મને કોમેન્ટ કરજો. ફાઇનલી આજે નવા વર્ષનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે. એટલે માતાજીને પ્રાર્થના કે બધાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ કરે. માતાજી સૌને શાંતિ આપે. અને હવે મળીશું મારા નેક્સ્ટ વિડીયોમાં. તો જો મારો વિડીયો બધાને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી બધાને બાય બાય.